નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। સંદેશ વિશેષની આજે શરૂઆત કરવી છે એક સવાલથી, અને એ સવાલ છે અફઘાનિસ્તાનને લઈને। શું આ શરૂઆત છે એશિયા છીનવવાની અને એશિયાની શાંતિ છીનવવાની? કેમ કે તજજ્ઞો માની રહ્યા છે કે અફઘાનિસ્તાનમાંથી નાટો સેનાની વાપસી એશિયા માટે લાંબા ગાળે મોટું જોખમ બની શકે છે। એકમાત્ર અફઘાનિસ્તાન પર પોતાની હુકુમત કરવા માટે 25 દેશો પોતાના હાથ ખોલી રહ્યા છે। આ સોનાની મરઘી છે જે ઈંડા આપી રહી છે સોનાના, અને એ જ અફઘાનિસ્તાન પર કાબીજ થવા માટે એશિયા સહિતના દેશો અત્યારે પોતાની તાકાત અજમાવી રહ્યા છે। અને એટલા માટે જ આજે વાત કરવી છે એક એવી ગેમની જે શરૂ તો થઈ હતી 2 ખેલાડીથી, પણ આજે આ ગેમના ખેલાડી કેટલા છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે। અને એટલા માટે જ કહી રહ્યા છીએ એશિયાનો ખેલાડી કોણ? આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર 70% પાણી છે અને 30% જમીન છે, અને આ 30% જમીન 7 ખંડોમાં વિભાજિત થયેલી છે। આ તમામ ખંડોમાં એશિયાની પોતાની અલગ ઓળખ છે, કેમ કે એશિયા ક્ષેત્રફળ અને વસ્તી બંને રીતે વિશ્વનો સૌથી મોટો ખંડ છે, અને એટલા માટે જ વિશ્વના સૌથી તાકાતવર દેશોની નજર હવે એશિયા પર કાબીજ થવાની છે। અને તજજ્ઞો તાજેતરની અફઘાનિસ્તાનની સ્થિતિને શરૂઆત ગણાવી રહ્યા છે। અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ એશિયા માટે ખતરાની ઘંટી। યુદ્ધ ભૂમિ એશિયા પર મંડરાઈ દુનિયાની તાકાતોની નજર। एक बाद एक देश करवा लाग्या शक्ति प्रदर्शन। आर्थिक लाभ खाटवा डहोळशे एशियानी शांति। ધર્મના નામે એશિયામાં થશે ધીંગાણું। એશિયા પર કાબીજ થવાનો માર્ગ વાયા અફઘાનિસ્તાન। દુનિયામાં અત્યારે ઠેર ઠેર અનિશ્ચિતતા જોવા મળી રહી છે। દક્ષિણ ચીન સાગર હોય કે હિન્દ મહાસાગર, હિન્દ પ્રશાંત વિસ્તાર હોય કે પછી પશ્ચિમ એશિયા હોય, કયો દેશ પોતાના આર્થિક લાભ માટે શું કરી શકે તેની કોઈને ખબર નથી। અને એટલા માટે જ ભારત પોતાની સુરક્ષા વધારી રહ્યું છે, જેનું એક પાસું ગુરુવારે રાજસ્થાનના બાડમેરમાં જોવા મળ્યું, અને બીજું પાસું આજે ભારતીય વાયુસેનાની તાકાતમાં થયેલો વધારો છે। હવામાં જ પ્રહાર કરનારી મધ્યમ અંતરવાળી મિસાઇલ MRSM ને ભારતીય વાયુસેનામાં સામેલ કરતા રક્ષામંત્રી રાજનાથસિંહે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું, અત્યારે વિશ્વમાં દરેક જગ્યાએ અનિશ્ચિતતા છે, જેનું ઉત્તમ ઉદાહરણ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ છે। आज ग्लोबल सिनेरियो काफी तेजी और अनएक्सपेक्टेड तरीके से बदल रहा है। इस बदलते ग्लोबल सिनेरियो में देशों के आपसी इक्वेशंस भी अपने इंटरेस्ट के अनुसार तेजी से बदल रहे हैं। चाहे साउथ चाइना सी हो, इंडियन ओशन रीजन हो, या इंडो पैसिफिक हो, या फिर सेंट्रल एशिया हो, हर जगह अनसर्टेनिटी की स्थिति देखी जा रही है। एक उदाहरण है, बदलते जियोपॉलिटिक्स का प्रभाव
ट्रेड, इकोनॉमी, पावर पॉलिटिक्स और उसी एवज में सिक्योरिटी सिनेरियो पर भी देखा जा सकता है। ऐसी स्थिति में हमारी सुरक्षा की मजबूती और आत्मनिर्भरता एक उपलब्धि न होकर बल्कि हमारी एक जरूरत बन गई है। દુનિયામાં જાણે હથિયારોની હોડ લાગી છે, જેના પર અંકુશ મેળવવા માટે જવાબદાર કહી શકાય એવી રાષ્ટ્રસંઘ જેવી સંસ્થાઓ પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે, જેનો પુરાવો અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પરથી મળી જાય છે। 31 ડિસેમ્બરે અમેરિકા સહિત નાટો દેશોએ પોતાની સેનાને પરત બોલાવી લીધી। અફઘાનિસ્તાનમાં જે પણ કંઈ થયું તેનું લાંબા ગાળે જે પરિણામ જોવા મળે, પરંતુ અત્યારે દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનના પાડોશી દેશો સહિત દુનિયાની તમામ તાકાતો મૂકબધિર બનીને તમાશો જોઈ રહી છે। દુનિયામાં ચાલી રહેલા તમામ યુદ્ધો પાછળ એ લોકોનો હાથ છે જેની અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ હથિયારોનું ઉત્પાદન અને તેની સોદેબાજી છે। હવે આ તમામની મેલી નજર એશિયા પર તોળાઈ રહી છે। અફઘાનિસ્તાન અને તેની આસપાસના મધ્ય અને દક્ષિણ એશિયાના વિસ્તારોને પોતાના નિયંત્રણ હેઠળ લાવવાનો આ ખતરનાક ખેલ દાયકાઓ પહેલા શરૂ થયો હતો। 1830ના દાયકામાં બ્રિટન અને રશિયા રાજકીય અને કૂટનૈતિક રૂપે આમને સામને આવી ગયા હતા। બંનેના ધ્યેય અફઘાનિસ્તાન અને તેની આસપાસના એશિયાઈ વિસ્તારો પર પોતાનું નિયંત્રણ મેળવવાનું હતું, પરંતુ ત્યારથી લઈ આજ દિન સુધી કોઈને સફળતા મળી નથી। ફરક ખાલી એટલો જ છે કે જે ખેલની શરૂઆત 2 ખેલાડી સાથે થઈ હતી, આજે એ જ રમતમાં ખેલાડીઓની સંખ્યા 10 જેટલી થઈ ગઈ છે। દરેક ખેલાડીનું પોતાનું હિત છે અને પોતાની યોજના છે, પરંતુ એ તમામ બાબતોથી વાકેફ કરાવતા પહેલા એક નજર એ હકીકત પર પણ કરી લઈએ કે આખરે આટલા વર્ષોથી કેમ દુનિયાની તાકાતો અહીં ચાતક નજર રાખીને બેઠી છે। તેનો જવાબ છે એશિયા, એટલે કે પૃથ્વી પર આવેલો સૌથી મોટો ખંડ। એશિયા પૃથ્વી પરના 7 ખંડ પૈકીનો સૌથી મોટો ખંડ છે, જેનું ક્ષેત્રફળ 4,55,00,000 વર્ગ કિલોમીટરથી વધુ છે અને વર્ષ 2017ના આંકડા મુજબ અહીંયા 45 અબજથી પણ વધારે વસ્તી છે। એશિયાના ઉત્તર ભાગમાં આર્કટિક મહાસાગર છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે, જ્યારે પૂર્વમાં પ્રશાંત મહાસાગર અને પશ્ચિમ યુરોપ મહાદ્વીપ સાથે એશિયાની સરહદ સંકળાયેલી છે। એટલું જ નહીં, એશિયાની કેટલીક સરહદો યુરોપ સાથે પણ જોડાયેલી છે, જેના કારણે તેને યુરેશિયા પણ કહેવામાં આવે છે। એશિયાના 6 દેશો જેવા કે રશિયા, તુર્કી, કઝાકિસ્તાન, અઝરબૈજાન, જ્યોર્જિયા અને સાયપ્રસનો સમાવેશ યુરોપમાં પણ થાય છે અને એટલા માટે જ એશિયાને દુનિયાની તાકાતો આર્થિક હિત માટે નિયંત્રણમાં લેવા માંગે છે, જેની શરૂઆત એશિયામાં સોનાના ઈંડા આપતી મરઘી તરીકે જાણીતા દેશ એવા અફઘાનિસ્તાનથી કરવા માંગે છે। અફઘાનિસ્તાનમાં ઘણા પ્રકારના ખનીજ છે, જેની કિંમત લગભગ $1 ટ્રિલિયન એટલે કે 10 લાખ કરોડ કરતા પણ વધારે છે। તેમાં કેટલાક એવા ખનીજ પણ છે જે નવીનીકરણીય ઉર્જા માટે વિશ્વની મોટા ભાગની જરૂરિયાતને પૂરી કરી શકે છે। સંયુક્ત રાજ્ય ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા વર્ષ 2010માં અફઘાનિસ્તાનની ધરતી પર ખનીજ પદાર્થોની કિંમત $1,000 અરબ અમેરિકી જેટલી આંકવામાં આવી હતી, જેની કિંમત અત્યારે વધીને $3,000 અરબ સુધી પહોંચી ગઈ છે। દેશના ખનન મંત્રી દ્વારા આ આંકડાની પુષ્ટિ પણ કરવામાં આવી છે। જો કે આ સિવાય અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં ગેસ અને તેલના ભંડારો પણ છે। આ વિશાળ ખનીજ ભંડારને શોધવા માટે અફઘાનિસ્તાને લાંબા સમયથી સંઘર્ષ કર્યો હતો। અફઘાનિસ્તાનની ધરતી પર લિથિયમનો વિશાળ ભંડાર છે। આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી અનુસાર વિશ્વમાં લિથિયમની માંગ 2040 સુધીમાં 40 ગણી વધવાની છે। અફઘાનિસ્તાનમાં લિથિયમ અને રેર અર્થ મટીરીયલનો મોટા પ્રમાણમાં જથ્થો છે, જેની ચોક્કસ કિંમતનો હજી ખ્યાલ નથી। લિથિયમની મોટા પ્રમાણમાં માત્રા હોવાના કારણે જ અમેરિકા અફઘાનિસ્તાનને લિથિયમનું સાઉદી અરબ માને છે। એટલે કે જે રીતે સાઉદી અરબ તેલના કારણે માલામાલ છે, એ જ રીતે અફઘાનિસ્તાન લિથિયમથી માલામાલ છે અને એટલા માટે જ અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી સ્થિરતા જોવા મળી નથી। એટલે કે અફઘાનિસ્તાનમાં ક્યારેય શાંતિ નથી સ્થપાઈ। સમયાંતરે અફઘાનિસ્તાન યુદ્ધનું મેદાન બનતું આવ્યું છે અને અફઘાનિસ્તાનની ધરતી રક્તરંજિત બનતી આવી છે અને એટલા માટે જ દુનિયાની તાકાતો એશિયા પર નિયંત્રણ મેળવવા માટે અફઘાનિસ્તાનને હાથો બનાવી રહી છે। ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ સ્થપાતા તેની લાંબા ગાળે અસર એશિયા પર શું થશે, જો હવે તેની વાત કરીએ તો
અફઘાનિસ્તાનની ધરતી પરથી 31 સપ્ટેમ્બરે અમેરિકા સહિત નાટો સૈન્યની વાપસીને જાણકારો એશિયા માટે ખતરાની ઘંટી ગણાવી રહ્યા છે અને અમેરિકાએ દક્ષિણ એશિયાને પોતાના હાલ પર છોડી દીધું છે. અફઘાનિસ્તાન ન માત્ર ઇસ્લામિક સ્ટેટ, અલ કાયદા, તાલિબાન, બોકો હરમ જેવા વૈશ્વિક સંગઠનોનો અડ્ડો બન્યું છે, પરંતુ આવનારા સમયમાં અસંખ્ય લોકલ અને પાડોશી દેશોના આતંકી સંગઠનોને પેદા કરનારી જમીન પણ સાબિત થશે. સાથે જ અફીણ, ડ્રગ્સ, ભાડાના લડાકુ, આતંકનો નિકાસકાર દેશ બનીને દુનિયામાં ઉભરશે. તો આવનારા કેટલાક વર્ષોમાં એશિયામાં હિન્દુ વર્સિસ મુસ્લિમ વર્સિસ ચાઇનીઝ સભ્યતાઓને લઈને ઘર્ષણના પણ સંકેતો છે. અને જો આવું થયું તો દક્ષિણ એશિયામાં ભારત એકલું પડી જશે અને તેણે પોતાના સાહસ પર સામનો કરવો પડશે. અમેરિકા, નાટો દેશોની સેના ગ્રાઉન્ડ સ્તરે નહીં લડે. અફઘાનિસ્તાન સાથે એશિયાના 50 દેશો પૈકી 14થી વધુ દેશોમાં પણ સ્થિતિ યુદ્ધ જેવી જ છે. સમયાંતરે ક્યાંક પાડોશી હુમલો કરી દે છે તો કેટલાક દેશમાં ગૃહયુદ્ધ છેડાયું છે. ત્યારે એશિયાની યુદ્ધ ભૂમિ બનેલા આ દેશોની જો વાત કરીએ તો ભારત પાકિસ્તાન, ભારત ચીન વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે. ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, પેલેસ્ટાઇન, ઇઝરાયલ, આર્મેનિયા, અઝરબૈજાન, સિરિયા, લેબનાન વચ્ચે પણ સંઘર્ષભર્યો માહોલ છે. આ તરફ યમન અને લીબિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેના જ પરિણામે વિશ્વની તાકાતો એશિયા પર કાબીજ થવાના સપના જોઈ રહી છે. દુનિયામાં ચાલી રહેલા તમામ યુદ્ધો પાછળ એ લોકોનો હાથ છે જેની અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ હથિયારોનું ઉત્પાદન અને તેની સોદેબાજી છે. અને પોતાના આર્થિક હિત માટે તેઓ એશિયાને ટાર્ગેટ કરી રહ્યા છે, કેમ કે એશિયા પૃથ્વી પરનો સૌથી મોટો ખંડ છે અને એટલા માટે જ અહીં વેપારનું સૌથી મોટું મેદાન પણ છે. સાથે જ એશિયામાં ઠેર ઠેર ચાલી રહેલ તણાવપૂર્ણ માહોલ વચ્ચે સૌથી વધુ જરૂર હથિયારોની પડે છે અને વિશ્વના સૌથી તાકાતવર દેશો હથિયારોના ઉત્પાદન અને વેચાણ માટે જાણીતા છે, કેમ કે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત હથિયારની સોદેબાજી છે. અને એટલા માટે જ તેઓ એશિયા પર કાબીજ થવાના સપના જોઈ રહ્યા છે, જેનો માર્ગ વાયા અફઘાનિસ્તાન જાય છે. અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા સહિત રશિયા, ઈરાન, ચીન અને પાકિસ્તાન જેવા દેશો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો ભારત પોતાની રક્ષા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ સવાલ એ જ થાય કે આખરે એશિયાનો ખેલાડી કોણ? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.